વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોક સભા બાદ મુલતવી 19 તારીખે ફરી મળશે। વડોદરા મહાનગરપાલિકાની આજરોજ યોજાયેલી સામાન્ય સભા શોકના માહોલમાં મુલતવી રાખવામાં આવી। પૂર્વ મ્યુનિસિપલ સભાસદ અને વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રસિદ્ધ શિલ્પકાર પદ્મશ્રી તથા પદ્મભૂષણથી સન્માનિત શ્રી રામ સુતારના દુઃખદ નિધન પગલે સામાન્ય સભામાં શોકદર્શક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા માટે યોજાતી આ સામાન્ય સભા વર્ષના અંતિમ દિવસોમાં મળી હતી। જોકે 100 વર્ષની વયે રામ સુતાર અવસાન ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સભાસદ જયશ્રીબેન કિશોરભાઈ કહારના 59 વર્ષની વર્ષે થયેલા દુઃખદ અવસાનના કારણે સભામાં શોકની લાગણી વ્યાપી હતી। આ બંને અવસાનને ધ્યાનમાં રાખીને સભામાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। ત્યારબાદ આજની સામાન્ય સભાને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। હવે વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય સભા તારીખ 19ના રોજ યોજાશે। સભામાં ઉપસ્થિત સભાસદોએ સ્વ રામ સુતાર તથા સ્વ શ્રી જયશ્રીબેન કહારને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર શ્રી રામ સુતાર તથા પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી જયશ્રીબેન કિશોરભાઈ કહારના અવસાન થવાના સમાચાર આવ્યાથી સમગ્ર સભા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે। આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા રહી છે કે જ્યારે પણ કોઈ સભાસદ શ્રી જેણે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે અને પૂર્વ સભાસદ શ્રી તરીકે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી અને આ સભામાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે ત્યારે એમના જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેવા સમયે પ્રણાલિકા મુજબ સમગ્ર સભાના સૌ સભાસદશ્રીઓ સાથે મળી અને તેમના માટે ઈશ્વરને બંને સદગતોના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને સૌએ 2 મિનિટ મૌન પાળી અને ઈશ્વર તેમને ચીર શાંતિ બક્ષે તેવી પ્રાર્થના કરી અને આજની સભા 19મી જાન્યુઆરી 2026ના રોજ સાંજના 6:30 કલાકે મળવા પર મુલતવી રાખવામાં આવી છે।